મુંબઈથી સુરતનો હાઈવે હમણાં કન્સ્ટ્રક્ટ થઈ રહ્યો હતો ને તો બહુ ટાઈમ લાગતો હતો 12 થી 18 કલાક લાગતો. મેં કીધું યાર ગાડીમાં નથી જવું અને ફ્લાઇટ તો ડઝન્ટ મેક સેન્સ ટુ સુરત ને. ટ્રેનમાં ગયો અને આપણે વંદે ભારતમાં બેઠા હતા. હું મારું કંઈક જોતો હોઈશ ફોન પર યા વાંચતો હોઈશ, મને નથી ખબર હું શું કરતો હતો. અને એક મારી બાજુની સીટ ખાલી હતી તો એક અંકલ આવીને બેઠા અને મને ટાપ કરીને માર્યું અને ચીટલો ભર્યો. શું ભાઈ ગોડલી કેમ છે? અને હું એકચ્યુઅલી ડરી ગયો. મેં કીધું અરે કીધું અંકલ કામ ડાઉન. એટલે શું કરો છો? એટલે હા હા હાય 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 હેલો હા કેમ છો? એવું થાય. મારી દીકરી બહુ જ મોટી ફેન છે તમારી. કીધું હા હા થેન્ક યુ પણ અંકલ વાગ્યું મને. તો કે હા તો શું થયું? મેં કીધું તો શું થયું નહીં અંકલ, મને વાગ્યું. હા તો શું થઈ ગયું? આટલો બધો એટીટ્યુડ શાનો તારામાં? અને એમાં શું થયું, એમના કોઈ ફ્રેન્ડ બાજુ ત્યાં બેઠા હતા, એમને પાછળથી કહેતા હતા રહેવા દે ને રહેવા દે ને રહેવા દે ને રહેવા દે. તો એ હજી એમનામાં ભાવ આવી ગયા અને મને કીધું છોડ ભાઈ તારી સાથે ફોટા નથી જોઈતા મને, એટલે જ તું ટ્રેનમાં આવ જાવ કરે, નહીં તો ફ્લાઇટમાં હોત અત્યારે. મેં કીધું અંકલ મને સુરત જવાનું હતું, રોડથી હું નથી જઈ શકતો અને મારે એટલે ટ્રેનમાં આવવું પડ્યું. તો કે તું એ જ ડિઝર્વ કરે ટ્રેનમાં જવાનું.